ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતમાં વ્યાપારિક ઉઘરાણીના મામલે વધુ એક વ્યાપારી પરિવાર બરબાદીના આરે આવી ગયો છે। અશ્વિનીકુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાને અન્ય વેપારી પાસે લેવાના નીકળતા 3 કરોડથી વધુની રકમ ન મળતા અને સામેથી પોલીસ કેસની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે। કરુણતા તો એ છે કે દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટગટાવી લેતા ચકચારી મચી ગઈ છે। શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલી મોદી મહોલ્લામાં ગોડાઉન ધરાવતા 32 વર્ષીય યુવાન વેપારી હોટ ફિક્સ મશીનનું જોબ વર્ક કરતા હતા। તેમણે એક કાપડ વેપારીને ત્યાં મોટું કામ કર્યું હતું, જેના પેટે કુલ 3 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી। લાંબા સમયની ઉઘરાણી બાદ સામા પક્ષે માત્ર 71 લાખ જ ચૂકવ્યા હતા। બાકીના 2.5 કરોડથી વધુ રૂપિયા માટે યુવાન જ્યારે પણ ઉઘરાણી કરતો ત્યારે તેને વાયદાઓ આપવામાં આવતા હતા। ગઈકાલે કાપડ વેપારીએ ભોગ બનનાર યુવાનને પોલીસ મથકે બોલાવ્યો હતો અને યુવાનને આશા આપી હતી કે અહીં તો નાણાંનો નિકાલ આવશે, પરંતુ તેના બદલે કાપડ વેપારીએ ઉદ્ધત વર્તન કરી તારા પર કેસ કરી દઈશ અને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે। આ માનસિક ત્રાસ સહન ન થતાં યુવાને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી। યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્મીમોર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો। પોતાના એકના એક જુવાન જોધ દીકરાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો જોઈ માતા ભાંગી પડી હતી। તેમણે પણ ઝેરી દવા પી લેતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી। હાલ માતા અને પુત્ર બંનેની હાલત અત્યંત નાજુક હોવાની જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્મીમોર હોસ્પિટલ પહોંચ્યો હતો। પોલીસે પ્રાથમિક વિગતો નોંધીને જે કાપડ વેપારીએ નાણાં ઓળવી લીધા છે તેની વિગતો એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે। વેપારીના પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। દવા ગટગટાવી લેનાર વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે પહેલા વેપારીએ મારી જોડે ફ્રોડ કર્યું, મારી પાસેથી ચેક લીધા, ચેકમાં ખોટી અમાઉન્ટ નાખીને મારે એને 5 લાખ રૂપિયા દેવાના હતા, એની જગ્યાએ બધામાં અલગ અલગ રકમ લખીને એણે ચેક ડિપોઝિટ કર્યા। વેપારીએ દાબ ધમકીથી બધા ભાવ ભરાવી લીધા અને મને જે ભાવે ભરવાનો હતો એ આપ્યો નહીં। અત્યારે મારે એની પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના છે। એણે મને 71 લાખ રૂપિયા આપ્યા, પછી મને હિસાબ જ નથી કરાવ્યો, મારા ચલણ પણ નથી આપતા, બધા ચલણ ઓરિજિનલ ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું છે। મને કંઈક વસ્તુ આપતા જ નથી। હું જાઉં તો કહે કે બધો હિસાબ પૂરો થઈ ગયો। વેપારી સિવાય બીજા કોઈનું પ્રેશર નહોતું મને। અન્ય ખાતાવાળા તો મારી જોડે બધા સપોર્ટમાં ઊભા છે। એ બધા તો કહેતા હતા કે આવીએ બધા તમારી જોડે ત્રાસ આપનાર વેપારીનું આશીષભાઈ શાહ નામ છે। શું નામ? અનુપભાઈ મથુરાદાસ રૂપારેલ। આજે શું થયું છે તમારા દીકરા સાથે? આજે અમારે વેપારી આશીષ શાહ સિટી માર્કેટમાં એ મારા સન જોડે બધું જોબ વર્ક કરાવે છે, પણ છેલ્લે લાસ્ટમાં એ 5 મહિના ત્યાં હિસાબ કરતો નથી। હિસાબ કરાવી અને મારા સનને એટલો બધો હોશમાં લઈ લીધો છે કે એના હોશ જ થઈ ગયો છે અને એણે એમ કીધું કે તારો હિસાબ ફાઇનલ થઈ ગયો, હું તને 17 લાખ તારી પાસે માગું છું, છતાં પણ તારે 10 લાખની જરૂર હોય તો હું તને આપું છું। અને 27 લાખમાં મારા સનની સિગ્નેચર લઈ લીધી। સેકન્ડ ડે જ્યારે મારો સન જ્યારે પૈસા લેવા ગયો એ કે એ તો મેં તને કાલે રાત્રે જ આપી દીધી। આજે તમારા દીકરાએ અને તમારી પત્નીએ અમે 3 જણા આજે સવારે એણે શનિ રવિ આવવાનું કીધું હતું, પણ એ અમને ખબર જ હતી કે આવવાનો નથી। એને પૈસા દેવાનું કોઈ એને આપવા જ નથી, બરાબર। હવે એણે બીજા બધા માણસો બધા રાખેલા છે એ એમ કહેવા માગે છે અમે અંદરખાને જવા માંડ્યો, એના મોઢેથી સાંભળવા નથી પડતું એ કે એ લોકોને કયો, કારણ કે એની પાસેથી આપણે 3 કરોડ લેવાના। હવે એ એમ કહે છે કે એને 50 કરોડમાં આપણે સેટલમેન્ટ કરી લઈએ। અમારે એવું કરવું, અમારે કાગળિયા તું રજૂ કર, તમારા દીકરાનું નામ કાગળિયા જો રજૂ કરે ને એટલે આપણું બધું ક્લિયર થઈ જાય। મારા છોકરાનું નામ છે અક્ષિત અનુપભાઈ રૂપારેલ, મારા વાઈફનું નામ છે રીટાબેન અનુપભાઈ કઈ રૂપારેલ। જગ્યાએ દવા પીધી? અમે રહીએ છીએ અશ્વિનીકુમાર ગૌશાળાની પાછળ રાજ રેસિડેન્સી, રૂમ નંબર 305। દવા ક્યાં પીધી એટલે? દવા અમે આજે એ લોકો 2 દિવસ ત્યાં જવાબ ન દીધો, શનિ રવિ અમારો ફોન પર રિસીવ ન કર્યો, એટલે અમે સામેથી ગયા કે ભાઈ આપણે હિસાબ તો કરી લઈએ। અમારી પાસેથી આ બધા જે લેણિયા છે એ સવારે 8 વાગે આવી જાય છે, રાત્રે 11 વાગે જાય છે। હવે અમારે હિસાબ કરવો કેમ કરવો? હવે કોઈ પણ 4 જણા ના આવ્યા હોય તો એનો અડધી પોણી કલાક ફોન ચાલે છે,
એ એમ કે ભાઈ તારો હિસાબ જે તે હોય તું અમને કાં ચેક આપી દે કાં કોઈ તો પંચ નહીં મિલે એને તું બાહેંધરી આપી દે. પણ અમારી પાસે જે પૈસા નથી જ કોઈને દેવા માટે. અમારા ઘરમાં અત્યારે 2-5 હજાર રૂપિયાની સગવડ નથી. અમે ઠીક છે કે મારો સનને પહેલેથી 4 મહિનાનું રાશન નાખી દે છે, તો હવે અમારે કરવાનું શું? અમારો છેલ્લો ઓપ્શન હતો